નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઘણી બધી બાબતો હોય છે કે જેમાં આપણો વાંક હોવા છતાં પણ આપણે નથી માનતા અને આપણે બાબતને સામાન્યથી લઈ અને ખૂબ મોટા ઝઘડા સુધી લઈ જઈએ છીએ. વાહનો હોય છે તેના ટ્રાફિકના નિયમોનું એક આપણે ઉલ્લંઘન કરીએ અને ઉલ્લંઘન કર્યા બાદ પણ આપણે આપણા વાંકને સ્વીકારતા નથી અને એક ખૂબ મોટો ઝઘડો કરીએ છીએ. ગુજરાતમાં આવા કેટલા બધા કિસ્સાઓ છે કે જેમાં વાંક હોય છે એ વાહન ચલાવ્યા વાળાનો કે જેમાં ટ્રાફિકના નિયમોનું તેમણે પાલન ન કર્યું હોય છતાં પણ તેઓ પોલીસોને સામા થાય છે અને એ પોલીસોની સામે ખૂબ અવ્યવહારુ વ્યવહાર કરે છે. ખૂબ તેમાં તર્ક વિતર્કો થાય છે કારણ કે તેમાં આપણે જેવી રીતે આપણું વાંક છે છતાં પણ ન કર્યું તો એ થવાનું છે, એ તો સ્વાભાવિક જ છે. આપણે રસ્તા પર ચાલ્યા જઈએ અને એક નિયમનું પાલન ન કર્યું અને પછી આપણને કોઈ દંડ આપે એ પણ આપણને પોસાતું નથી. શું કામ કે આપણે એનું પાલન નહોતું કર્યું, પરંતુ આપણને એવું લાગે છે કે ના એ એનું પાલન કર્યું હતું. અને હા, વાત તો એ રહી કે ટ્રાફિકના નિયમો છે તે આપણી સેફ્ટી માટે છે, આપણી સુરક્ષા માટે છે. આપણી સુરક્ષા માટે નિયમો છે અને એનો કોઈ દંડ ભરે છે તો પણ આપણે તેની સામે બોલવા માંડી જઈએ. આવા વિચારો કેમ કે આપણે એક તો વિકૃતતાથી કોઈની સામે એક નિયમોનું પાલન ન કર્યું અને પાલન કર્યા બાદ પણ આપણે તેની સામે ખૂબ બોલી રહ્યા છીએ. આવી વિકૃતતાઓ જાગેલી છે અત્યારે માણસોમાં. રાજકોટમાંથી પણ કંઈક એવા દ્રશ્યો આવ્યા જેમાં એક વ્યક્તિ હતા, તેમણે નો પાર્કિંગમાં પોતાની ગાડી રાખી હતી. એ ગાડી રાખ્યા બાદ પોલીસ ત્યાં ટો લેવા માટે આવી તો ત્યાં પણ તેમણે ખૂબ બોલચાલી કરી. હવે આવા કિસ્સાઓ ગુજરાતમાં ખૂબ વધી રહ્યા છે અને જેવી રીતે જોઈએ કે ટ્રાફિકના નિયમોની હોય કે અથવા તો ટ્રાફિક અને વાહનની બાબત હોય ને આપણે સામાન્ય માની લીધી છે, પરંતુ એ ખરેખર સામાન્ય છે નથી. આપણે જોઈએ કે આવી રીતે વાહનોની બબાલો છે તેના લીધે પોલીસના પટ્ટા ઉતારવા સુધીની પણ વાતો થઈ ચૂકેલી છે. આવી ઉગ્ર બબાલો થઈ ચૂકી છે, પરંતુ આપણે એને સામાન્યમાં નથી લેતા. આપણે જવા દઈએ છીએ કે હાલશે, જે થવું હશે તે થશે, પરંતુ ખરેખર એવું ન થવું જોઈએ. કારણ કે જેવી રીતે આપણે નિયમોનું પાલન નહીં કરીએ તો એ ગુજરાત ક્યારેય સમૃદ્ધ નહીં બની શકે અને ગુજરાતમાં મૃત્યુના અંક સતત વધતા જશે. તો તમારું આ બાબત પર શું કહેવું છે કમેન્ટ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.